જય સ્વામિનારાયણ। હું છું બિંદેશભાઈ ચાવડા, આણંદથી સરસ્વતી પ્રકાશન અને ડૉક્ટર એલસી ચાવડા ગોડ ઓફ મિરેકલ સંસ્થામાંથી આવું છું અને આપણો હાલ બતાવી રહ્યો છું BAPS સ્વામિનારાયણ સંસ્થા, એટલે કે વિશ્વવિખ્યાત પ્રખ્યાત એવી શ્રી BAPS સ્વામિનારાયણ સંસ્થા, જેનું પ્રમુખ સ્થાન અને એની કે ગાદીપતિ કે જે ગાદી છે એ બોચાસણની અંદર, અને હાલ હું તમને જે ગેટ બતાવી રહ્યો છું એ ગેટ છે એ યજ્ઞ પુરુષ દ્વાર BAPS સ્વામિનારાયણ સંસ્થા બોચાસણની અંદર છે। ચાલુ રાખજો। હવે બોચાસણ વિશે આગળ માહિતી આપું તમને। આ બધી જ રિક્ષાઓ છે, બધા રિક્ષાવાળા મિત્રો તમને અહીંયા મંદિરની સેવા આપી રહ્યા છે। સાથે સાથે અહીંયા બોચાસણની અંદર ઓવરબ્રિજ છે ને ઓવરબ્રિજની નીચે હું અહીંયા છું અને ત્યાંથી આપણે વિડીયો બનાવી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો બોચાસણ વિશે, આ સામે જે બિલ્ડિંગ દેખાયું છે એ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે BAPS પ્રમુખ સ્વામીની સંસ્થા કોતોઈ અને મહંત સ્વામી હતા હાલના એમના મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી અને BAPS સંસ્થાના વડા એવા મહંત સ્વામી। તો આ બોચાસણ સંસ્થા છે અને આ બાજુ જોઈએ તો બોચાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોચાસણ છે અને તો પણ બોચાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે। આ છે બોચાસણની અંદર એન્ટર થવા ગેટની બાજુમાં શ્રી રામદેવ ધામ, એ જ બોચાસણ ધામ એટલે રામદેવજીનું સ્વામિનારાયણ મંદિરની સામે રામદેવજીનું ધામ છે। અને અહીંયા આગળ આજે વિદ્યાર્થીઓ સ્કૂલના બાળકો આવ્યા છે કંઈક રામદેવજીનું મંદિર છે, રામદેવ પીર બાપાનું। તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે, ટીચર્સ આવ્યા છે, સાથે સાથે અહીંયા આ છે બોચાસણની અંદર રામદેવજી મંદિર, રામદેવ પીરનું મંદિર છે, એના મંદિરના દર્શન કરાવું છું તમને અને દર્શન કરો બધાને રામદેવ પીર દાદાના, ભગવાનના રામદેવજીના। અહીંયા પિકનિકમાં આવ્યા છે વિદ્યાર્થીઓ, તો સરસ મજાના વિદ્યાર્થીઓ છે, એમનો લુક પણ કેટલો મસ્ત છે, હસતા આપણે પણ નાના હતા આવા જ હતા। બોચાસણની અંદર જે રણુજા રાશિ રામાપીરનું મંદિર છે ત્યાં આગળ બાળકો પિકનિકમાં આવે છે અને આપણે હા અહીંયા આગળ આપણે છે ને પિકનિકમાં બાળકો આવ્યા હતા, આપણે એમને બેન સરસ ગવડાવી રહ્યા છે એમને, અને આપણે પિકનિકમાં એવું લાગ્યું કે લાવ બાળકોને કંઈક નાસ્તો કરાવી દઈએ, તો બાળકોને આપણે બિસ્કિટનું વિતરણ કરી દીધું, બરાબર। અને ધન્ય કદાચ તમારું કોઈ કંઈક પૂન પાપ રહી ગયું હોય તો એના માટે બાળકોને આપણે રોજ આવી પ્રવૃત્તિ કરીએ છીએ। અને તો હું શિક્ષણ સાથે જોડેલો છું, રોજ સ્કૂલમાં જ જાઉં છું, રોજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મળીએ છીએ, તો રોજ આવી કંઈક એક્ટિવિટી કરાવડાવીએ છીએ, બરાબર। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની જય સ્વામિનારાયણ। હવે વાત કરતા હતા આપણે શ્રી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની, તો જે વર્લ્ડ લેવલ ઉપર જેને યુનોમાં સંતો બેસે છે અને યુનોમાં જેનું હિન્દુ સામ્રાજ્યનું નામ રાખ્યું છે એવું બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે આણંદ જિલ્લાની અંદર અને બોરસદ તાલુકાની અંદર બોચાસણ ગામ છે ત્યાં આવ્યા હતા। હવે અહીંની હિસ્ટ્રી તમને વાત કરું તો અહીંની હિસ્ટ્રી એવી છે કે અહીંયા હિસ્ટ્રી થોડી વારમાં કહું, ચલો આવી ગયા છે બોચાસણ મંદિરના મેઇન ગેટ આગળ અને વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર બોચાસણ વર્ષો પહેલાં, આજથી 200 વર્ષ પહેલાં અહીંયા આગળ શરૂઆત થઈ હતી મંદિરની। અને હવે હિસ્ટ્રીની વાત કરીએ તો બોચાસણ સ્વામિનારાયણ સંસ્થા, તો આપણે આવી ગયા છે બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાં અંદરની સાઈડ આ પ્રસાદ ઘર છે અને અહીંયા ઠાકોરજીના મંદિર અને મંદિરનું રિનોવેશન પણ ચાલુ છે। હવે આ મંદિરની વાત કરીએ તો શાસ્ત્રીજી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ પહેલાં વડતાલ મંદિરની અંદર હતા અને સ્વામિનારાયણ ભગવાન સાથે, વડતાલ મંદિરથી જ્યારે અલગ થયા હતા ને ત્યારે શાસ્ત્રીજી મહારાજે ખરડો કર્યો અને પછી એ ખરડો કર્યા પછી આણંદ મંદિર જે ગોળા તળાવ આગળ મંદિર છે ત્યાં આગળ ખરડો કર્યા પછી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું નામ આપ્યું અને બોચાસણની અંદર એમને વિશ્વ પ્રસિદ્ધ મંદિર
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી અને ત્યારે શાસ્ત્રીજી યોગીજી મહારાજ એમની સાથે હતા, પ્રમુખ સ્વામી હતા અને પ્રમુખ સ્વામી હતા શાસ્ત્રીજી હતા. અને હવે મંદિર તો અત્યારે બંધ છે. હું અંદરનો લોકેશન બતાવું. મંદિર હવે આરતી થોડી વારમાં થવાની છે. આરતી થશે ત્યારે હું તમને દર્શન 100% કરાવીશ. તો અત્યારે અંદરની અને બહારની ભૌગોલિક રચના તમને બતાવી રહ્યો છું. ઘણી બધી હવેલી બહુ જૂની, વર્ષો જૂની છે અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની મૂર્તિની અનાવરણ અહીંયા કરેલું છે. તો સરસ ભગતજી મહારાજની મૂર્તિ છે. સાથે જોઈએ કે જે આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ મેળવના હતા અને એમને આ 200 વર્ષ પહેલાં 200-250 વર્ષ પહેલાં વડતાલથી અલગ થઈ અને આ સંસ્થાની સ્થાપના કરી હતી. હવે અહીંયા આ લીપ છે. આ લીપ જ્યારે પ્રમુખ સ્વામી આવતા હતા, મહંત સ્વામી અત્યારે આવે છે ત્યારે એમના માટે યુઝ થાય છે. પછી આ છે યોગીજી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે યોગીજી સાથે જોડેલા અને યોગીજીએ પ્રમુખ સ્વામી સાથે આવ્યા હતા અને આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રમુખ યોગી શાસ્ત્રીજી મહારાજે. અને આ છે આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ કે જેમના દિવ્ય સાનિધ્યની અંદર હું સત્સંગી બન્યો હતો 1998ની અંદર મુંબઈની અંદર. આ છે અમારા ગુરુ હરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને ઘણા વર્ષો સુધી 45 વર્ષ સુધી એક જ સંસ્થાના પ્રમુખ તરીકે રહ્યા હતા અને સંસ્થાની અંદર ખૂબ સારી સેવા બજાવી હતી. અને 95 વર્ષે એમનું 13 આજે આજે 13 તારીખે 13 ઓગસ્ટ 2016ના દિવસે એ અક્ષરધામ થયા હતા. તો આ સંસ્થા છે પ્રમુખ સ્વામી મહારાજ BAPS કહો, પ્રમુખ સ્વામી કહો, મહંત સ્વામીની કહો, યોગીજી મહારાજની કહો અથવા શાસ્ત્રીજી મહારાજની કહો. અને મંદિરની અંદર ખૂબ સરસ અત્યારે રિનોવેશન ચાલુ છે. થોડી વારમાં અહીંયા મંદિરની અંદર શું થશે કે દર્શન થશે, આરતી થશે અને આરતી બાદ ભોજન પણ બધાને મળશે. અહીંયા સંતો પણ છે અને સંતો પણ બેઠા છે. સંતોના પણ દર્શન કરાવું તમને. અભિષેક પાછળ લઈ ગયા છે. અભિષેક જોઈ લે, અભિષેક થાય તો કરાવી દો. બોલું નહીં, ખાલી 2-3 સંતોનું દર્શન કરાવી દઉં તમને. કેટલું મસ્ત મંદિર છે. વિશ્વમાં, લંડનમાં, અમેરિકા, દુબઈ, આબુધાબી દરેક જગ્યાએ મંદિર છે જેમના જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના. જો અહીંયા સભાખંડ છે. દરરોજ બપોર સાંજે સવાર સભા થાય. સંતોના દર્શન કરવા. જય સ્વામિનારાયણ. સ્વામીજી આ બધી મૂર્તિ છે ભગવાન સ્વામિનારાયણની. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. આ બધા મૂર્તિ મૂકેલી છે. વિડીયો જુઓ ને તો બધાને શેર કરી દેજો. બહુ મજા આવશે વિડીયો જોવાની. આવા નવા દર્શન તમને દરેક જગ્યાએ મળશે. મસ્ત સભા હોલ છે. ચોખ્ખો, ક્લીન, ક્લિયર, નેટ. હમણાં થોડી વારમાં આરતી થશે. આરતીના પણ દર્શન તમને કરી દઈશ. લાવી આ બધી જમવાની ભોજનશાળાની વ્યવસ્થા છે બાજુ. હવે અહીંયા આરતી હજુ 15-20 મિનિટની વાર છે. તો લગીને અહીંયા આગળ બોચાસણની બહારની વાત એટલે ગામની વાત કરીએ તો ગામમાં કોણ સરપંચ છે, શું છે. અહીંયા આગળ બોચાસણની અંદર બોચાસણ જે તાલુકામાં છે એટલે બોરસદ તાલુકામાં, એ બોરસદ તાલુકાના ગુજરાતના 3 વખતના મિનિસ્ટર રહી ચૂકેલા, મુખ્યમંત્રી રહી ચૂકેલા ત્યાં માધવસિંહ સોલંકીનું એમના અંડરટેકિંગમાં ગામ હતું. અને માધવસિંહના દીકરા પણ ભરતસિંહ પણ અહીંયા સ્વામી અને સંતોના આજે અહીંયા આગળ બધી વસ્તુઓ મળે. બુક સ્ટોલ કહેવાય ને. આ બુક સ્ટોલની અંદર કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય તો એમાંથી તમે ખરીદી શકો છો. એવો સરસ મજાનો બુક સ્ટોલ છે. તો કહેતા હતા આપણે માધવસિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકી અહીંયા બોરસદના ધારાસભ્ય હતા. ને બોરસદના હાલના ધારાસભ્ય પણ લાસ્ટ ધારાસભ્ય તરીકે
કહેવાય એમને રાજેન્દ્રસિંહ હતા અને રાજેન્દ્રસિંહ પછી બીજેપીના ધારાસભ્ય આવ્યા છે હાલ રમણભાઈ ઠાકોર. એટલે રમણભાઈ અત્યારે ગુજરાતના વિધાનસભાના દંડક છે. તો ગુજરાતના વિધાનસભાના દંડક શ્રી રમણભાઈનું તાલુકા વિસ્તારની અંદર બોરસદ ગામ છે અને રાજેન્દ્રભાઈ સામે એ લોકો જીત્યા હતા અને ગુજરાત વિધાનસભાની અંદર રમણભાઈની ફરજ આપેલી છે દંડક તરીકે ગુજરાતમાં. તો એવું સરસ મજાનું ગામ છે અને પીટીસી કોલેજ પણ અહીંયા છે. હું તમને પીટીસી કોલેજ તરફ થોડું લઈ જાય બતાવું, ગામની ભૌગોલિકતા બતાવું. હવે આ ગામ શરૂઆત થઈ છે. આ ડેરી છે, ડેરીમાં એટીએમ છે, સરસ મજાની ગાડીઓ પાર્કિંગ છે, બંને બાજુ માર્કેટ છે, ગામ છે અને સ્વામિનારાયણની સ્કૂલ છે. એ બીએપી સ્વામિનારાયણ મંદિર છે કે અહીંયા એની સ્કૂલ જ હોય. તો પાછળ દેખાય એ સ્કૂલ આ રસ્તો જે સ્કૂલનો છે. ગામ સરસ મજાનું છે, પાટીદાર પણ છે, ઠાકોર સમાજ છે, દરબાર સમાજ છે અને બધી 18 પ્રકારની જાતિ અહીંયા રહે છે. અને અહીંના પાટીદાર જે ભાઈઓ છે, મિત્રો છે, એ લોકો ફોરેનની અંદર વસવાટ કરે છે. અમેરિકા, લંડન, કેનેડા, જાપાન કોઈ પણ કન્ટ્રીની અંદર હોય તો બોચાસણ હોય, કારણ કે બોચાસણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો અહીંના પાટીદાર સમાજ હોય કે દરબાર સમાજ હોય, ઠાકોર સમાજ, અહીંના બધા લોકો જો આ માવાની ભઠ્ઠી છે, દૂધનો માવો બનાવે ને એ. હવે આપણે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ. હું તમને એક વસ્તુ બતાવું, પીટીસી કોલેજ અને સ્કૂલ બતાવતી હતી. જે પીટીસી કોલેજ અને સ્કૂલ, એ સ્કૂલ વર્ષો પહેલાં ચાવડા સાહેબનું બહુ જ નામ હતું. આચાર્ય તરીકે ચાવડા સાહેબ હતા અને પછી તો કોણ એવું ખબર નહીં. ભાઈ એ પીટીસી સ્કૂલ અને કોલેજ એવી હતી, એની અંદર જે કોઈ લોકોએ પીટીસી કર્યું હોય, બંને સાહેબ સોસાયટી બહુ સરસ છે, પીટીસી કર્યું હતું એને 100% સ્કૂલની અંદર પ્રાથમિક શાળામાં સ્કૂલમાં ટીચર તરીકે લઈ જ લેવામાં આવતો હતો. વર્ષો પહેલાં એવો જ નિયમ હતો. પછી ટેટ આવ્યો એટલે બાકી પીટીસી બોચાસણમાં ભણ્યા હોય ચાવડા સાહેબની હાથે અને બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ગામમાં અને પીટીસીની અંદર બોચાસણમાં ભણ્યા હોય તો તમને શિક્ષક તરીકે લઈ જ લેવાના. એવો સારા સંસ્કાર તમને આપવામાં આવતું હતું. એવું જ ગામ બોચાસણ છે અને બોચાસણને લાઈક કરજો અને ફોરેનમાં જે જોતો હોય એ મિત્રો મારા જોતા હોય એ પણ લોકોને કહેજો. અને આપણે અત્યારે નવી સેવા શરૂઆત કરેલી છે કે જે કોઈ વિદ્યાર્થીઓને કોઈ દાન આપવું હોય બાળકોને ગામડામાં, કારણ કે આણંદ ખેડામાં તો સમૃદ્ધ લોકો છે, પાટીદાર છે, ઠાકોર છે, દરબાર છે, સમાજના દરેક લોકો, પણ આદિવાસી વિસ્તારમાં જે બાળકોની બર્થડે હોય, જે બાળકોને કોઈને તમારી બર્થડે મમ્મી પપ્પાની હોય ને આપણે તમને નાસ્તો જમણવાર આપવું હોય તો એના માટે આપણે કામ કરીએ છીએ. તો હાલમાં જ મેં બોચાસણની અંદર લગભગ 100 વિદ્યાર્થી હતા, એમને આપણે નાસ્તો કરાવડાવ્યો. બીજા મારા મિત્રએ મારા જોયા પછી એમને કરાવડાવ્યો. તો એવી રીતે આપણે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવું હોય, પેન્સિલ નોટબુક આપવી હોય, એવું કરવું હોય તો હું મારો નંબર ટાઈપ કરવાનો છું આ નંબર પર. તો એ નંબર પર તમે તમારા મમ્મી પપ્પાનું દાન કોઈને આપવું હોય અને બોચાસણમાં મળશે, આણંદમાં મળશે, ખેડામાં મળશે કોઈને કોઈ દાન આપનારો, પણ બહારના દીકરાઓ દીકરીઓને કોઈ આવી રીતે દાન કરી શકે એવું નહીં. તો હું એક સરસ્વતી પ્રકાશનથી 18 વર્ષથી ચલાવું છું અને અત્યાર સુધી 1 લાખથી વધારે, 1.25 લાખથી વધારે શિક્ષકો સુધી મળેલો છું ને 10 લાખથી 25 લાખ સુધી વિદ્યાર્થીઓને હું મળી ચૂક્યો છું. દર વર્ષે 10 લાખ એટલે લગભગ હતા 25 લગભગ 30, 35, 40, 50 લાખ વિદ્યાર્થીઓને મળી ચૂક્યું છું. એવું સરસ્વતી પ્રકાશનનું સરસ કામ છે. તો તમે કદાચ કોઈને તમારે દાન આપવું હોય વિદ્યાર્થીઓ માટે, કોઈને પેન્સિલ નોટબુક અથવા તમારે કોઈ પણ પ્રકારનું બિસ્કિટ વેચવા હોય તમારી બર્થડે ઉપર, તમારી એનિવર્સરી ઉપર અથવા તમારા પપ્પા મમ્મીના નામ ઉપર કોઈને, તો એ પણ તમે કરી શકો. અહીંયા બોચાસણ જો રેલવે સ્ટેશન આવ્યું છે અને રેલવેની ફાટક દેખો, વર્ષો પહેલાં અહીંયાથી ટ્રેન ચાલુ હતી. આણંદ, બોરસદ, ખેડા, કઠાણા, ખંભાત બાજુ આ ટ્રેન ચાલુ હતી. અત્યારે લગભગ જર્જરિત છે અને બોચાસણ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ઇન્ડિયાના રેકોર્ડમાં છે અને વર્લ્ડના રેકોર્ડમાં છે. બોચાસણ વાસીઓ બહુ જગ્યા સુધી પહોંચે, બહુ જગ્યાએ મંદિર બન્યા છે અને ખૂબ સુંદર કામ કર્યા છે. તો બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું તો પોદળે નામ લખાયેલું છે અને પ્રમુખ સ્વામી મહારાજના બહુ વખત દર્શન કરવા આવ્યો છું. અહીંયા બહુ સેવા આપી છે મેં અને મહંત સ્વામીના પણ બહુ વખત દર્શન કર્યા છે. હમણાં થોડા ટાઈમ પહેલાં પણ મહંત સ્વામી અહીંયા આવ્યા હતા, ત્યારે આવ્યા હતો, આણંદ આવ્યા હતા ત્યારે હતો. અને હવે આપણે જઈશું વલ્લભ વિદ્યાલય બોચાસણ. આ કેમ્પસ છે, આ દિવાલ જે છે ને એ બોચાસણ મંદિરની અને બોચાસણ મંદિરની નહીં, આ બોચાસણ વિદ્યાલયની મંદિર છે, સ્કૂલ અને કોલેજ. ત્યાં આગળ ખૂબ સરસ એજ્યુકેશન આપતું પીટીસીના વિદ્યાર્થીઓને. અહીંયા હોસ્પિટલ છે અને નિશાળ પણ છે. તો આપણે એન્ટર થયા છે હોસ્પિટલમાં અને આગળ પીટીસી કોલેજ હતી. હું તમને ખાલી ઝલક બતાવું, કારણ કે અત્યારે સ્કૂલ અભ્યાસ ચાલતો હશે એટલે હું તમને બધું પૂરેપૂરું નહીં બતાવી શકું, પણ અહીંયા અભ્યાસ ચાલતો હતો. પીટીસી કોલેજ હતી
અને એનું બહુ સરસ નામ હતું અને એના ઘણા શિક્ષકો સુંદર રીતે તૈયાર થયા હતા અને વર્ષો સુધી એમનું કામગીરી બધાઈ હતી ચાવડા સાહેબે. અને આજુબાજુના શિક્ષકો લોકો આજે છે ને બોચાસણની સ્કૂલ કોલેજ સમગ્ર શિક્ષણ ગુજરાત આ નકશા એમને આપશે સ્કૂલ કોલેજે. ખૂબ સરસ અહીંયા આગળ આયોજન કર્યું અને ઘણા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ ભણ્યા છે, અભ્યાસ કર્યા છે. હાલ પણ બીટીસી કોલેજ ચાલુ છે તો એનો અભ્યાસ કર્યા છે. હવે હાલ હું થોડી વારમાં તમને દર્શન કરાવીશ, મંદિરના લાઈવ દર્શન, તમને આરતીના દર્શન કરાવીશ. પછી આપણે બોચાસણથી બહાર નીકળ્યું. બોચાસણ બોરસદ તાલુકાની અંદર અને એના હાલ પહેલાં પૂર્વના ધારાસભ્ય મિનિસ્ટર હતા ગુજરાત રાજ્યના માન્ય શ્રી માધવસિંહ સોલંકી સાહેબ 3 વખત એમના ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા અને એમના દીકરા પણ ભરતસિંહ સોલંકી સાહેબ બોરસદના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આણંદ જિલ્લાના લોકસભાના સંસદ રહી ચૂક્યા છે. અને હાલના બીજેપીના ધારાસભ્ય રમણભાઈ ઠાકોર અહીંના વિધાયક છે અને બીજેપી તરફથી અને ચાલુ રાખ્યો. રમણભાઈ અહીંના વિધાયક છે અને સાથે સાથે રમણભાઈ અહીંયાના આપણે ગુજરાત રાજ્યના દંડક પણ છે. એટલે ખૂબ સરસ સારી વાત છે અહીંયા આગળ કે અહીંયા આગળ ખૂબ સરસ સેવાનું. અને શાસ્ત્રીજી મહારાજે આણંદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું શરૂઆત કરનારા શાસ્ત્રીજી મહારાજ, સાથે સાથે યોગીજી મહારાજ પણ હતા. અને શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી છૂટા થઈ અલગ થઈ અને આણંદ મંદિરની અંદર આણંદ ગોયા તળાવ આગળ ખરડો કર્યો અને પછી અહીંયા આગળ શ્રી અક્ષર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે બીએપીએસ સંસ્થા જે વર્લ્ડમાં યુનોમાં જેના સંતો બેસે છે અને અમેરિકામાં હોય, લંડન હોય, યુગાન્ડા હોય, ટાંઝાનિયા હોય, આફ્રિકા હોય, દુબઈ હોય, સાઉદી હોય અથવા ઓસ્ટ્રેલિયા હોય, સિડની હોય, ન્યૂઝીલેન્ડ હોય, દરેક જગ્યાએ એમના મંદિર છે. એવું દેશ દુનિયામાં દરેક જગ્યાએ દેશમાં મંદિર હોય એવા મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અહીંયા આ ગામમાં પણ ફરી રહ્યા છે. અને ખૂબ સુંદર ગામ છે. પાટીદાર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, ઠાકોર સમાજ છે, બીજા પણ અલગ અલગ પ્રકારના સમાજના લોકો અહીંયા 18 વર્ણના લોકો અહીંયા રહે છે. અને ખૂબ સારી સેવાઓ અહીંયા મંદિરની પણ છે. અને મંદિરે ખૂબ વિકાસ કર્યો, દુનિયામાં દેશમાં નામ કર્યું. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજ બીએસના 45 વર્ષ સુધી ગુરુપદે રહ્યા અને એમને પણ ખૂબ સારી સેવા કરી. અને હાલ મહંત સ્વામી પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. સંતો દેશમાં ભારતનું નામ રોશન કરે છે, બોચાસણનું નામ રોશન કરે છે, ખેડા જિલ્લાનું, આણંદ જિલ્લાનું અને સમગ્ર ગુજરાતીઓનું અને સમગ્ર દેશવાસીઓનું નામ રોશન કરી રહ્યા છે. અને દુનિયાભરમાં મંદિરો બનાવ્યા છે અને દુનિયાભરમાં સત્સંગ ફેલાયો છે હરિભક્તો દ્વારા. અને વિદ્યાર્થીઓને, યુવકોને, યુવતીઓને, દરેક લોકોને સત્સંગ પહોંચાડ્યો છે. એવા શ્રી મહંત સ્વામીને, ગુરુને અને પ્રમુખ સ્વામીને વંદન. અને શાસ્ત્રીજી મહારાજ તો ખાસ, કેમ કે શાસ્ત્રીજી મહારાજ મેળવના હતા પણ તોય એમણે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું નામ બોચાસણ હતું. અને એવા હાલ લાસ્ટ જ્યારે હતા ત્યારે વડતાલમાં હતા. વડતાલમાં ઘણા બધા તકલીફોને કારણે શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા અને અલગ સંસ્થા બનાવી. ત્યારે બોચાસણ 200 વર્ષ પહેલાં, તમે વિચાર તો કરો, અત્યારે આપણને તકલીફ પડે છે. 200 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ, 200-250 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજને કેવી તકલીફો પડી. છાશને રોટલા ખાતા, હુકા રોટલા ખાઈ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ રહ્યા. પછી એમની પાસે મહંત સ્વામી આવ્યા, પછી એમની પાસે ડૉક્ટર સ્વામી આવ્યા. આ બધા સંતો ભેગા થઈ અને અત્યારે 1200-1500 સંતો ભેગા થઈ અને 1200-1500 મંદિરો આખા દુનિયાભરમાં ડંકો વગાડ્યો અને કરોડો લોકો, હરિભક્તોને, કરોડો અબજો લોકોને, કોઈ દેશના વડાપ્રધાન, મુખ્ય અથવા એના રાષ્ટ્રપતિની હોય કે જે પ્રમુખ સ્વામીને નહીં ઓળખતા હોય, મહંત સ્વામીને નહીં ઓળખતા હોય અથવા નહીં મળતા હોય, એવું કામ કર્યું છે, એવું અદ્ભુત કામ કર્યું છે. તો હાલ આપણે પાછા આવી ગયા છે બોચાસણ ગામ બાજુ. અને હવે થોડી વારની અંદર બોચાસણની અંદર જે આરતી થવાની છે મંદિરની, એ આરતીનો લાભ મળી જાય તમને. અને પછી ભોજનશાળા ખુલે છે. ભોજનશાળામાં હું ભોજન કરવાનો છું પણ તમને ખાસ વિશેષ આ બધું જણાવું. અને બોચાસણ આવવું હોય, હા, બોચાસણ આવવું હોય તો ક્યાંથી આવે તમને? તો બોચાસણ આવવું હોય તો જો તમે કાઠિયાવાડ બાજુ આવતો તો રાજકોટ, લીંબડી અને તારાપુર થઈને આવવું પડે. તમે બરોડા બાજુથી આવતા તો બરોડા બાજુથી આવો તો તમારે બરોડા વાસદ બાજુથી આવવું પડે. આણંદથી આવો તો આણંદ સિટી તરફથી આવવું પડે, નડિયાદ, આણંદ. દાહોદ બાજુથી તો આણંદ અથવા નડિયાદ થઈને આવી શકો છો. અથવા ધારો કે તમે અમદાવાદ તરફથી આવો તો અમદાવાદથી, નડિયાદ થઈને, આણંદ થઈને આવી શકો છો. અથવા તમે વિદેશથી આવવા માંગો તો કોઈ કન્ટ્રીમાં તો અમદાવાદ અથવા બરોડા એરપોર્ટ ઉપર ઉતરવું પડે. બરોડા એરપોર્ટથી તમે બોચાસણ આવી શકો છો. બરાબર, આટલી માહિતી તમારા માટે છે.
જો બોચાસર મંદિરનો ગેટ દેખાય છે, એનો ટાવર દેખાય છે, એનું મંદિર દેખાઈ રહ્યું છે. સરસ મંદિરના થોડી વારમાં દર્શન પૂછે હું દર્શન કરાવીશ તમને. દર્શન કર્યા પછી હું તમને ભોજનશાળા મળે છે. ભોજનશાળા પછી આપણે નિવૃત્તિ. હવે આપણે બોચાસર મંદિરના દર્શન બાકી છે. થોડી વારમાં બોરસો દર્શન કરેલું. આરતી ચાલુ થવાની તૈયારી છે. મંદિરની અંદર આવી ગયા છે. સંતો મંદિર તરફ જઈ રહ્યા છે. આપણે પણ જઈએ અને આરતી કરીએ. હવે આરતી હવે આરતી શરૂઆત થાય છે. મંદિરમાં આપણે એન્ટર થયા છે. હરિભક્તો અને સંતો પહોંચી ગયા છે. આપણે પણ જઈએ. ચાલુ થઈ આગળ પાક હોય કે બસ પતી ગયું. આરતી શરૂઆત થઈ ચૂકી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા બોચાસણ ગાડીની અંદર જો હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે ખૂબ દર્શન કર્યા. ખૂબ લોકોને લાભ લાગ્યા એવી જગ્યા अक्षर पुरुषोत्तम महाराज की जय, घनश्याम महाराज की जय, हरि कृष्ण महाराज की जय, लक्ष्मी नारायण भगवान की जय, गुणातीतानंद स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज
આરતીના દર્શન કરો. આરતીના દર્શન કરે આરતી દેતા રાજ હું બનાવીને આપું છું. આરતી ચાલુ છે, અષ્ટક ચાલુ છે, દર્શન મસ્ત છે. સંતોના દર્શન થયા, હરિભક્તોના દર્શન થયા. હવે બધા ભોજનશાળા તરફ જશે દર્શન કરીને પાસ લઈને ભોજન જમવા માટે. જો ભોજનશાળાનો ટાઈમ થઈ ગયો છે તો ભોજનનું હું તમને દર્શન કરાવી દઉં છું. પ્રદીપસિંહ અત્યારે બંધ છે કારણ કે કામકાજ ચાલુ છે. સરસ દર્શન થયા, આરતીના દર્શન તમને કરાવડાયા. હવે અભિષેક બાજુ તો કદાચ નહીં જઈ શકાય છે, પાછળની સાથે સંતોનું દર્શન કર્યા, ભોજનશાળામાં આવી જઈએ. ખૂબ સરસ દર્શન થયા. યજ્ઞ પુરુષ સભાગૃહ તરફ જઈ રહ્યા છે. અને આ દેશ વિદેશમાં મારો વિડીયો મોકલજો. અને કોઈને પણ વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે સેવા કરવી હોય તો હું મારો 63547020 63561531 નંબર આપું છું વોટ્સઅપ. એમાં હું તમને સ્કેનર મોકલી આપીશ. તમારા મમ્મી પપ્પાનું પુણ્ય સ્વાદ હોય, બર્થડે હોય, પુણ્યતિથિ હોય અથવા મેરેજ એનિવર્સરી હોય તો આપણે ગામડે દરેક સ્કૂલોમાં બુક્સ આપીએ છીએ, પુસ્તકો આપીએ છીએ, સાથે એમને અભ્યાસ માટેની કીટ આપીએ છીએ અને એમને બિસ્કિટ એવું નાસ્તો આપીએ છીએ. તમારે એમાં સેવામાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે. બહુ સરસ દર્શન છે, બહુ સરસ દર્શન છે. મીઠા મંદિરનું દર્શન છે, ખૂબ મજા આવે એવા દર્શન છે. સત્સંગની તો વાત નહીં થાય. BAPSમાં વિશ્વની સૌથી મોટી સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા. પ્રમુખ સ્વામી મહારાજ પછી યોગીજી મહારાજ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ પછી મહંત સ્વામી મહારાજ આવ્યા. અને ખૂબ સરસ સંસ્થાને આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ખૂબ સત્સંગ એમનો વિદેશમાં થઈ રહ્યો છે. અભિષેક ચાલુ છે, હું પણ બતાવી દઉં. જો આ છે અભિષેક મંડપ. દર્શન કરાવતા નીલકંઠ વર્ણી સાહેબ મહારાજના. નીલકંઠ વર્ણીની મૂર્તિ છે. એમાં આપણે અભિષેક કરીશું હરિભક્તો, સંતો, સત્સંગીઓ દ્વારા. બસ મજા આવશે ને. ખૂબ સરસ
સરસ દર્શન થયા, ખૂબ મજા આવી, આનંદ મળ્યો છે. હવે ભોજનશાળા તરફ જઈએ. પાણીની સુવિધા કેટલી મસ્ત સુંદર. અહીંયા પહેલાં ભોજનશાળા અહીંયા હતી, પણ હવે બદલી છે. આ લોકો પાછળની સાઈડ ભોજનશાળા કરી છે અને આપણને ભોજન માટેનો પાસ મળી ગયો છે. જો ઘનશ્યામ મહાપ્રસાદ BAPS બરાબર મળી ગયો છે. આપણે ભોજનશાળા તરફ જઈએ છીએ. ભોજનશાળા અહીંયા ખુલી છે. ભોજનશાળાનો મસ્ત શૂટિંગનો વિડીયો છે. ખૂબ સરસ સુવિધા છે. ડાઇનિંગ ટેબલ, ટૂલ્સ, ટેબલ અને મહંત સ્વામીના ફોટા. મસ્ત સેવા છે, ખૂબ સરસ સેવા, સારી સેવા છે. BAPS સ્વામી સંસ્થાની અને મહંત સ્વામીના ફોટા. શાળાની અંદર મહંત સ્વામીના અમુક સ્વામીના જે જમવાના ફોટા અને જમવાનું તમને બતાવી દઉં. શ્રાદ્ધ ચાલે છે એટલે ભાત છે, સબ્જી છે, 2 પ્રકારની સબ્જી છે, દાળ ભાત છે, છાશ છે. દરેક વસ્તુ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે. અને ખૂબ સરસ સેટિંગ વ્યવસ્થા થયેલી છે. ખૂબ સરસ સેવકો કામ કરે છે. ખૂબ સરસ હરિભક્તો પણ કામ કરે છે. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. હવે આપણે વિડીયોને અંત સુધી જોઈશું અને બધાને મોકલીશું. લંડન, અમેરિકા, કેનેડા, જાપાન દરેક જગ્યાએ BAPS સ્વામિનારાયણ સંસ્થાનું નામ કરીશું. પ્રમુખ સ્વામી મહારાજનું, મહંત સ્વામી મહારાજનું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સરસ.